હજી તો જોશી કાકા પાણીપુરી લઈને આ જો આવી રહ્યા છે અને ઓલરેડી તમે જુઓ કેટલા લોકોની ભીડ લાગી ગઈ છે ઓલરેડી આવ્યા પહેલાં જ. તો હવે એમને એમનું સેટઅપ કરી લીધું છે અને હવે પહેલાં તો અહીંયા પાર્સલ પણ થઈ રહ્યા છે અને આ ભાઈ જો આ પાર્સલ કરી રહ્યા છે અને જોશી કાકા છે એ હવે પાણીપુરી ધીમે ધીમે ખવડાવવાની એક પછી એક ચાલુ કરી દઈશે. અને ટ્રાફિક એટલે તમે જોયેલું જશે ઓલરેડી રીલ્સમાં, જો તમે અહીંયા આવ્યા છો અને જો તમે જોશી કાકાની પાણીપુરી ના ખાધી હોય તો એકવાર તમારે આવવું જ પડશે પાણીપુરી ખાવા માટે ભાઈ, એના વગર તો ચાલશે જ નહીં. અને અહીંના પાણી જુઓ તમે, આવા પાણી એટલે તમે કંઈ ટેસ્ટ જ નહીં કરેલા હોય. બધા જ પાણી અલગ અલગ પ્રકારના છે, 7 પાણી છે, 7 પાણી અલગ જ ફ્લેવરના છે. પંજાબી પાણી પણ છે, પંજાબી તડકા સમથિંગ કંઈક નામ છે, પછી એકાદો ટેંગી ફ્લેવરનું છે, આ જો તમને 2 ઓરેન્જ દેખાય છે. તો અલગ જ પ્રકારના પાણી છે. અને જો હજી તો પાણીપુરી ખાવાનું ચાલુ નથી થયું ત્યાં ઓલરેડી તમે એકવાર ભીડ જુઓ કેટલા લોકો આવી ગયા છે. તો હવે આ બાજુવાળા ભાઈએ પાર્સલ કરવાનું ચાલુ કરી દીધું હતું અને અહીંયા તમારે ઓન ધ સ્પોટ પાર્સલ થાય પણ ના શકે, તમારે આગલા દિવસે પાર્સલનો ઓર્ડર આપવો પડે. અને જો હવે જોશી કાકાએ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે, ફટાફટ. અને હવે ફાઇનલી આપણો વારો આવી ગયો છે. તો આ સાઈડવાળા જે ભાઈ છે તે આપણને આપે છે. જોશી કાકા ઓલરેડી 10-11 જણાને એકસાથે ખવડાવે છે અને આ સાઈડ ઓલરેડી 3-4 ખવડાવે છે. તો હવે સૌથી પહેલાં આપણને આપ્યું છે નોર્મલ પાણી, એટલે કે જે બધી જ જગ્યાએ પાણીપુરીવાળા રાખતા હોય છે એ છે નોર્મલ પાણી. અને એના પછી હવે આપણને આપ્યું છે આ ઓરેન્જ છે, તે ટેંગી ફ્લેવર ટાઈપનું છે, તીખું મસ્ત પાણી. તો બીજું છે તીખું પાણી, 7 આપે છે અને પ્રાઇસ 20 રૂપિયા છે, જે બધી હોય છે 20 રૂપિયાની 7 પાણીપુરી અને પ્લસ એક એક્સ્ટ્રા મસાલા પૂરી. તો હવે ત્રીજું પાણી જે આપણને આપશે એ છે પંજાબી ફ્લેવરનું. અને તમે એકવાર ટ્રાફિક જુઓ, એટલું બધું ટ્રાફિક હોય છે કે તમે લેટ જશો ને તો તમારે તો ઊભું જ રહેવું પડશે વેઇટિંગમાં 1 કલાક, 1.25 કલાક, એટલું ટ્રાફિક હોય છે. આટલું ટ્રાફિક તો તમે ક્યાંય જોયેલું જ નહીં હોય પાણીપુરીવાળાને ત્યાં. અને હવે આપેલું હતું પંજાબી ફ્લેવરનું, પંજાબી તડકા ફ્લેવરનું પાણી. અને એના પછી પણ એક હતું, ખબર નહીં મને તો નામ બધા ભૂલાઈ ગયા છે. અને ટાઈમિંગ તમને કહું ને તો 3:30 થી 4ની વચ્ચે આવે છે જોશી કાકા બપોર પછી, અને ફક્ત 2 થી 3 કલાક માટે જ હોય છે, ત્યાં તો પૂરું થઈ જાય છે. ટ્રાફિક જ એટલું હોય છે. અને રવિવારે તો બંધ હોય છે, ખાલી સોમથી લઈને શનિવાર સુધી જ અવેલેબલ હોય છે. અને બાકી તમે એકવાર ટ્રાફિક જુઓ, એટલા માણસો આવેલા હોય છે, તમારે વેઇટિંગમાં તો ઊભું જ રહેવું પડે. અને લાસ્ટમાં હજુ હું તમને રાજભોગ પાણીપુરી પણ બતાવવાનું છું. એ તો તમે ક્યાંય જોઈ પણ નહીં હોય, ખાધી તો ઠીક, એ રાજભોગ પાણીપુરી તો તમે ક્યાંય જોઈ જ નહીં હોય. હું તમને લાસ્ટમાં બતાવવાનો છું એ ટેસ્ટ કરીને. તો પાણીપુરીને આપણે 2 પ્લેટ ખાધી હતી અને હજી તો ચાલુ જ છે, કારણ કે એકસાથે તમે સમજો 10 જણાને ખવડાવે છે તો તમારો વારો ક્યારે આવશે? 10 જણાને ખવડાવે પછી પાછો તમારો વારો આવે, પાછા 10 જણાને ખવડાવે, એટલું ટ્રાફિક હોય છે. બસ હવે હું ખાવાની મોજ લઉં અને પછી પાછું હમણાં લાસ્ટમાં આ જો આ છે મીઠું પાણી. તો છેલ્લું હોય છે મીઠું પાણી હોય છે, કારણ કે ઓલરેડી તમને એટલું તીખું ખવડાવી દીધું હોય છે, છેલ્લે તમારે મીઠું ખાવું જ પડે. તો બસ પાણીપુરી ખાઈ લઈએ અને પછી હવે રાજભોગપુરી બાજુમાં એમની શોપ છે, ત્યાં જઈને ઓર્ડર આપીએ અને હું તમને બતાવું કે રાજભોગપુરી બનાવે છે કઈ રીતના અને એમાં શું શું નાખો છે. ચાલો આવી જાઉં રાજભોગ માટે. તો જો આ ભાઈ અહીંયા રાજભોગપુરી બનાવે છે બધા માટે. રાજભોગની કિંમત છે 20 રૂપિયાની 5 નંગ. તો એમના માટે રાજભોગ માટે પહેલાં જો બટેટાનો જે મસાલો હોય છે એ ભરે છે, એની ઉપર મીઠી આંબલીની ચટણી. અને બીજી સ્પેશિયાલિટી છે આ જો એમની કંઈક બીજી એક કોરી ચટણી છે, આ એ શેની બનાવે છે એ તો ખબર નથી, એનો અલગ જ ફ્લેવર હોય છે, તીખો, ખાટો, મીઠો. અને એમાં એ ભાઈએ કીધું કંઈક લસણ, પછી થોડાક મસાલા અને પાણીપુરીનો પૂરી હોય ને એનો ભૂક્કો નાખે છે એમાં, તો એનો અલગ જ ટેસ્ટ હોય છે. અને અહીંયા પણ ટ્રાફિક એટલું હતું બોલો. તો બસ મસાલો, એની ઉપર ઓલી મીઠી ચટણી અને એની ઉપર આ મસાલો, કોરો મસાલો. અને હજી આમાં 1-2 વસ્તુ એડ કરવાના છે, દહીં ને, એ હું તમને આગળ બતાવું. જો આ હવે ઉપરથી નાખી દીધું એમને દહીં. આનું નામ છે રાજભોગ. આ તમે કંઈ ખાધી જ નહીં હોય.
અને જો દહીંની ઉપર એમને નાખ્યું એક શેકેલા જીરા ટાઈપ એક વસ્તુ નાખે છે, શેકેલું જીરું, અને એ પણ મસાલો અલગ રીતે બનાવેલો છે. તો જો આપણી આવી ગઈ છે રાજભોગ પૂરી, જે છે 20 રૂપિયાની 5. અને આ તો તમે કંઈ ખાધેલી જ નહીં હોય. મેં કીધું એમ આ ખાવા માટે સ્પેશિયલ તમારે અહીંયા જવું પડે, દૂર દૂરથી લોકો રાજભોગ ખાવા માટે અહીંયા આવે છે. તો બસ રાજભોગનો ટેસ્ટ તો અલગ જ હતો. ને હવે અમે નીકળીએ છીએ. અને તમે હજી ટ્રાફિક જુઓ, કલાક થઈ ગઈ તો આવું ટ્રાફિક. કોમેન્ટ કરીને જણાવો તમે અહીંયા જઈ આવ્યા કે બાકી છે.